હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો. ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ફરીવાર આજે રવિવાર છે ને રવિવારના બપોર પછી આપણે આવી ગયા છીએ વાડીએ. અને આજે વાડીએ શું કામ કરશું હવે ખબર પડે. આપણે આવી ગયા છીએ, જો આપણે બગીચા પાસે ઊભા છીએ અને કુવાના કાંઠેથી આપણે વિડીયો શરૂ કર્યો છે. આજે જો આ છે આપણો કુવો ભર્યો છે આખો, જો કે કઈ આખો કુવો ભર્યો તો હમણાં પાણી વાળ્યું ને એટલે ઉતરી ગયો. આ છે ટાંકો બનાવેલો પાણીનો, કચરો ભરાઈ ગયો છે. પાણી જો કે સારું જ છે. હળદર નું ઝાડવું આપણે તો અહીં હળદર વાવી મેડમે. ક્યારે વાવી? હા હળદર છે. જો ભાઈ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો, મને નથી ખબર. હળદર નથી લાગતી. જો આ ઝાડવું હેનું છે ને એ મને કોમેન્ટ કરીને કહી દેજો, કેમ કે આ છે આપણે લીંબુડી પાસે. લીંબુડી પડી ગયેલી છે ને એમાં. હા, એક ન્યા છે લીંબુડી ની હેઠે હાવ. મામાંથી કાઢીને લઈ ગઈ એક બટકું, એટલે મને ઉધરસ આપી હતી ને લીલી હળદર આદુ વાટીને પીધું ને તો મને સારી થઈ ગઈ. એટલે હું તમને દેખાડું અત્યારે હળદર ને આપણે આ હરંગો છે, 12 માસ હરંગો છે, 12 માસ હરંગો આવે સિંગુ. આવશે હવે પછી નવી સિંગુ ટૂંક સમયમાં આવશે. તો હવે આપણે જઈએ હવે આમ વાડી માટો મારવા. આ વાંસનું ઝાડું દેખાડ્યું. આ વાંસનું ઝાડું આ તો બધે જોયેલું છે ને. વાંસનું ઝાડવું તો બધે જોયેલું જ છે. જો કે આપડી ગાડી નહીં રાખી દીધી છે ને હવે આપણે જઈએ આ કલમું તો સુકાઈ ગયું અને વાવી થી નવી સુકાઈ ગઈ. આ ખડ ઢોરનું ખડ, ઢોર માટેનું ખડ છે આપણું. હા, જો આપણે વાવ્યું તે ઓલી પણ ઓલી બસ અહીંયા મોટું મોટું થઈ ગયું. ઓલી કલમ પડી ગઈ હતી અહીંયા ઊભી, ઈ છોટી ગઈ. ઈ કલમ એ છોટી ગઈ કમ્પ્લેટ. અહીંયા આપણો સનેડો પીડ્યો લે. અહીંયા સનેડો પીડ્યો આપણો. અને અહીંયા પડી ભગતની ગાડી. આ લીંબુડી, અહીંયા લીંબુડી. તો એમાં લીંબુ કેવા આવેલા છે, મોટા મોટા. એ પાકલ પીડ્યું હેઠે. આવું બધું છે વાડીએ. મજા મજા છે. રાય લીંબુડા પીડા. આ લીંબુ. અહીંયા જમરૂખ પીડ્યા. આમ તો જામફળ બધે. આ બધા છે જામફળ. જય લાગટ પીડ્યા પાકલ હો, પણ પાકી ગયા હવે સમજો. પણ અમારે કોઈ ખાતા નથી, બીમાર પડે ને એટલે આવે હાવ પાકી ગયા, પણ કોઈ ખાતા જ નથી. આવા બધા એ જો હુડા ખાઈ ગયા. જમરૂખ હાવ પાકી ગયા. હું આ જો હાવ પાકી ગયું. હુડા ખાઈ ગયા છે આ બાજુ. પણ ઈ છે હળી ગયેલા, બધા હળી ગયા. ચોમાસું છે ને એટલે આપણે તો આવા કાસા લઈ લે. કાસા ખાઈ ને એટલે કઈ થાય જ નહીં. હોય વન પગ, પણ આમાં હળો ન હોય. બાકી બધે ઈળું પડી જાય. કેમ છે આ રાવણો? જો રાવણો એટલે એક નંબર, કઈ ઘટે નહીં. આપણી ઝૂંપડી અહીં આગળ પતરા ને પાછળ લગભગ પતરા છે આની માથે. અહીંયા આખું ઢાળિયું. અહીં ભગત અને ભક્તાણી બે. હાલે તારી હાટું લાવ્યો તો રેવા દે. વનપક હોય, પાકલ ન હોય. પાકલ ન હોય હું નીંદવું પાછી. કમ ગણ નીણ વાઢી નાખી. કેમ છે નીણ વાઢી નાખીએ, પછી હું નાખી આવું ગાય ઘેરે. નીણ વાઢી નું નાખી આવું.
હા હા જો આ નવો હું છે કહી દેજો કમેન્ટ કરી. વડલો આવ્યો ભાઈ, હું જ કહી દઉં હાલો ની વડલાની ડાળ છે ત્યાં વાવી છે, મોટી થઈ જાય. જો અહીં એક ખરખવો છે 12 માસ્યો. જો ફૂલડા આવ્યા છે ભાઈ. હમણાં નકરામાં હરગવો આવ્યો હતો. એની બાજુમાં વચ્ચે છે આંબો અને એની બાજુમાં નાળિયેરી છે. જો તમને દેખાતી હોય ઝૂમ કરીને દેખો નાળિયેરી. આ છે આપણી માંડવી. માંડવી છે મસ્તીની થઈ ગયો ભાઈ. હવે તો સારી ઊભી છે, વાંધો નથી. પણ પાછું ખડ થઈ ગયું, એકવાર નીંદાઈ ગયું હમણાં, તોય ખડ થઈ ગયું છે પાછું. હવે જોઈએ પાછું નીંદવાનું થાય ધીમે ધીમે. અને લસાવવા મીડું છે થોડુંક, એટલે આમાં પાણી વાળવું પડે એમ છે. આ છે માંડવી, કોકડાઈ ગઈ હાવ. આ બધી માંડવી છે ને એમાં મકાઈ વાવેલી હતી આપણે. આ બધી આપણી માંડવી છે. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આટો મારવા આવી ગયા છીએ અને હવે થોડુંક આ બધું આપણે મૂકી દઈએ ઠેકાણે, કેમ કે હવે કામે સડી જાહું આપણે. ખડ વાઢવાનું છે, ખડ પાછું નાખવા જવું છે ઘેરે ઢોર હાટું, કેમ કે ઘેરે સારંગણું બધું હતું એ પૂરું થઈ ગયું. એટલે ભક્તા એટલી બધી કોકડાઈ કેમ ગઈ? પાણી વગર ને હાલની ફુવારા નાખ દી. હાલ પાથરી દઈ અહીંયા ખમે હું આમ કઈ નઈ. તો કાલ તો આવશે ને, તો આ બધા થી હારો પથરાઈ જાય ને અહીંયા. જની હાવ કોકડાઈ ગઈ માંડવી તો. પાણી વગર નગરામાં કઈ નઈ થાય. અહીંયા જો આપણે નાળિયેરી થઈ ગઈ. આ છે આપડી નાળિયેરી, મસ્ત મજાની થઈ ગઈ છે આવડી મોટી. એની બાજુમાં છે હરગવો, એની બાજુમાં આંબો, એની ઓલી બાજુ જો બીજા લીંબુડી ને એવું બધું હોય. અહીંયા છે કલમ. આ એક દેશી આંબો છે, દેશી. અહીંયા દારમડી છે, દારમડી. દાડમ આવે મસ્તી ના. તો થઈ ગયું દાડમ. જોયું અહીંયા દેખાય? તમને નહીં દેખાય, ભાઈ ઝૂમ કરીને દેખાય મળે તો. અહીંયા આ છે દાડમ. જો આમાંથી ખડ વાઢવાનું છે ઢોર માટે. આમાંથી આગળ મળીએ વાઢવા ગાય કા ઢોર ને થઈ જાય ગા. આ બધું વાઢવાનું છે, કેમ કે ઓલું ખડ છે ને એ જે નાનું નાનું. જો આ કલમું વાવી હતી, આ કલમું હુકાઈ ગઈ, હુકાઈ ગઈ એમ. એટલે એની જગ્યાએ નાના નાના રોપા વાવી દીધા. જો આવા આ રોપા વાવી ને એટલે એમાં સીધી કલમ કરી નાખવાની. આમાં બધે, કેમ કે અહીંયા તો આપણે ઓલરેડી બગીચો છે. આ બગીચાની બાજુમાં નાખ્યું હતું, આ પડું પીડ્યું હતું ને એમાં, તેમાં સુકાઈ ગઈ, છોટી નહીં. એટલે હવે જોઈએ છે ને આ આપણે આગળ ખડ મળી બધું વાઢવા, એટલે કઈ ગાંહડી થઈ જાય. તો આ બધું ખડ છે આપણે મુનાભાઈ સાવલિયા, આપણા પાડોશી ને. જો કૂવો છે આવડો મોટો, નીચોલી પણ દવા છાંટે. અહીં જરા ખડની દવા છાંટે પાળે પાળે બધી. આ એની વાડી છે ને એનો આપણી શેઠે. અવશ્ય ખાલી બે ની ગટર જ છે, અને ઉપરની વાડી છે હરદાસભાઈ ની છે. અહીં ભાઈ તો મેડમ આયલા આવ્યા. અહીં ક્યાંક આપણે ઓલી વાવી હતી ને સિસમડી, આ થઈ ગઈ કવડી મોટી થઈ ગઈ. કા કેવડી જતી જા છે સિસમડી. આ સિસમડી રોપો આપણે વાવ્યો તો વાડીએ, થઈ ગઈ મસ્તી ની. જો આપણે મગ વાવ્યા હતા ને મગ, એ જો આવે છે ને અડધા તો પાકી હોય જાય. જો મગ બહુ વેલા થાય બાપા, 1.5 મહિના મગ થઈ ગયા. બસ આ બધા પાકી ગયા મગ હાવ. જો આ છે મગ, આખો કેરો મગનો છે. અને એની બાજુમાં આમાં બકાલું હતું, પણ બકાલું કઈ થયું નહીં. જો અહીંયા દૂધી વાવી થી સુકાઈ ગયું, ઝીણા ઝીણા વેલા છે ખાલી, બાકી કાંઈ થયું નહીં. અહીંયા ઘીહોડાનો એક વેલો છો. આ ખડ જ એટલું થઈ ગયું ને કે આમાં કઈ થયું નહીં. બધી મહેનત પાણીમાં ગઈ એમાંની. આમાં ઈયળું આવી ગઈ હતી, મેં તમને ઓલા વિડીયોમાં દેખાડી હતી આગળ.
એમાં ઈળું હતી આ બધી ચોળી ને ગુવાર ને ભીંડો ને બધું વાવ્યું હતું. અને આ છે અડદ. અડદમાં હજી સિંગુય નથી આવી. અડદમાં બહુ વાર લાગે, મગ ફટાફટ પાકી જાય એટલે મગ વવાય, અડદ વવાય નહીં. અને આ બધી માંડવી છે આખા બગીચામાં અહીંથી હળંગ આખો આપણો બગીચો છે. હાલો તો આપણે હવે ફટાફટ ખડ મળીએ વાઢવા, નકર મેડમ કીધા કે કાંઈ કરતા નથી, નકરા વિડીયા ઉતારવામાં જ રહે છે. પણ ભાઈ તમને દેખાડવું પડે ને આપણી વાડીએ શું છે એ બધું, એટલે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ ખાસ કરીને કરી દેજો ભાઈ વિડીયો ગમે છે કે નહીં. બરાબર, તો હાલો હવે અહીંયા જો મેડમે વાઢવાની શરૂઆત કરી દીધી છે અને હું પણ વાઢવા મળું, નગર એકલા એકલા થાકી જાય. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની જો ગાંહડી થઈ ગઈ છે તૈયાર ખડની. અને હવે ખડ આપણે લઈ લીધું જાય, ગાંહડી આખી ભરી લીધી છે. અને હવે ખડ લઈને આપણે ગઈ ગાંહડી નાખી. જો હજી આ વાકી વાકી ઈંડે છે. ઊભી થાને, ઊભી થાને. ગંધારિયું જ કહેવાય. જો આ બધી આ નીંદતી આ મકાઈ છે, એમાં ડોડા થઈ ગયા છે આપણે ઘરના. હજી નાની નાની મકાઈ છે, જો આવા થઈ ગયા બધા, એટલે ટૂંક સમયમાં ઈ પાકશે. તો હાલો હવે હું ફટાફટ ગાંહડી નાખ્યા હું પછી પાછું આવીને મળું. આપણે બધી માંડવી લસાવા મળી છે ને, તો હવે એને પાણી પાવાની તૈયારી કરે છે. કાલે લાઈટ આવશે એટલે આજ ભૂંગળા ને એવું બધું ફિટ કરે છે. જો બધા ભૂંગળા ને મીડા ફિટ કરવા ગયા ભગત ને ભક્તાણી ફુવારા ફિટ કરવાના છે. તો ઈ હું જની હું છે ઓહો જો ઉંદીડાના કામમાં જઈ લે. આ ડાટો નીકળે ભૂંગળામાંથી, નો જ નીકળે. ડાટો લાગી જાય હું હરવો, પછી ફાડી નાખે ને બધું. કેટલુંક નીકળે પણ બધા ભૂંગળામાં એટલું એટલું હોય, કેટલું નીકળે એ ખખડતું ન હોય ને એટલે ખબર ન પડે. એને ઊંચું કર્યું પણ કઈ ખખીડવું નહીં. હું હા તેમાં હશે જ હજી કેટલો ડૂસો કાઢ્યો. આવું છે ખેતરમાં. આ તો ભૂંગળા મળી હારવા. આપણે માંડવીમાં ભૂંગળા પાથરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ફુવારા ફિટ કરવાના છે અત્યારે. હમણાં ફિટ થઈ જાય ને પછી પેલા પાવાનું છે. આ બહુ લસાય છે. તો અમારા ખેતરમાં માંડવી એક તો કેવું મોંઘું બિયારણ વાવ્યું હોય, પછી માંડવી હુકાઈ જાય એમાં હાલે કઈ ન હાલે. વરસાદ ન આવે કઈ ને આપણે પાણી નાખો કૂવો ભરાઈ જશે ફૂલ. ખડે એવું થઈ ગયું છે બહુ સરસ મજાનું. હમણાં જ હજી માંડવી નહીં સાહેબ ને બે ભાઈ જો અહીંયા ફિટ કરવા માંડ્યા છે. ફુવારા ફિટ કઈ ખામે ફુવારો ફિટ થઈ ગયો છે, તમને જો દેખાય. અમે હવે 2-3 અહીંયા છે. હવે આપણે ફિટ કરશું. આગળ આખે ખેતરમાં લાઈન પાથરી દઈએ ને પછી ફિટ કરવા મળશું. તો સાહેબ જો અહીંયા સકલીને લઈને આટા મારે છે. એમાં સકલી જ હોય. જો એનો બે કેમ લાગે. બાકી આપણે અહીં ઢગલો કરી દીધા છે. હવે ખાલી ફિટ કરવાના રહ્યા છે ભૂંગળાના. આપણે જઈએ છીએ ભૂંગળા ગણવા. કેટલા ભૂંગળા ટોટલ મારા ગણવા છે, કેટલા છે તો 1 2 3 4 5 1 2 3 4 5 આ 6 પછી આ ઠેકીને જવાનું છે. આ 21 આપણે છેલ્લા ફુવારાથી લઈને અહીંયા કુવા સુધીમાં 26 ભૂંગળા છે.
અને હવે વચ્ચે કેટલા નાખેલા હોય એ ગણવાના છે. આ 27 આ 28 આ 29 આ 30 31 32 33 ને 37 ભૂંગળા થાય ભાઈ. આ વખતે 37. અમારા ખંભે એક છે એ વચ્ચે 34 ભૂંગળા થાય ટોટલ. 34 કેટલા આખા ખેતરમાં એટલામાં આપણે 34 મારવાના છે. ભૂંગળું ફિટ કરવાનું છે. અહીંયા વાલ ફિટ કરવાનો છે. કેટલી મહેનત કરે છે. ઓ આખો ભરાઈ ગયો પાણીનો. અમે આવ્યા ને ત્યારે ઘણો ખરો ખાલી હતો, કેમ કે પાણી પાઈ દીધું તું ડુંગળીમાં, એટલે ખાલી થઈ જતો ને. હવે છે ને આખો ભરાઈ ગયો છે. સાહેબ ને એ મહેનત કરે લગભગ થઈ જાય તો એ પછી ઘરે જવાનું થાય. ત્યાં સુધી નહીં જવાનું થાય તો પછી આપણે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ભૂંગળું કેમ ફિટ કરે નહીં તમને દેખાડશો. અહીંયા અમારે જો લાઈન દાટેલી છે જમીનમાં, અહીંથી કનેક્શન આપેલું છે. અહીંયા સડાવવાનું વાલ એટલે ફિટ થઈ જાય. પછી શેક આપણે ફુવારા પાથરતા હતા ને પાણી જાય. હા માઇક તો ચાલુ જ છે. એ બકાઈ ઘટે કેટલું સરસ મજાનું ગ્રીનરી વાતાવરણ છે ને. સાહેબ ને જો 3 વસ્તુ અહીંયા બળ કરે છે. અહીંયા જો મેડમજી અત્યારે અમારે કામે વળગી ગયા દિયા હાથમાં. તે અમે ઓલું બળ કરતા હતા તો એ મળી અહીંયા કામ કરવા છે. મગ ઉતારે છે. કા આ બધા મગ પાકી ગયા ને ઉતારે છે. આ બધા ફાટી જાય. ફાટવાની તો ઠીક, પાછળ તો એટલું બધું નથી, પણ વરસાદ આવે તો આ બબડાઈ જઈને થઈ જાય. હાલ આવા મગ છે અમારી વાડીએ. જો રાખ તો થંબેલ હાટુ ફોટો પાડી લીધો. જો એટલા મગ છે અમારે. એક ડોલ ને આટલા ભેરાઈને છે. ફાઇનલી મિત્રો આપણે જો મગ એ બધા વીણાઈ ગયા છે. એટલા મગ થયા છે ને હવે જઈ ઘેરે. હાંજ પડી ગઈ છે અને હવે પાછા ઓલા રવિવારે ટાઈમ મળશે તો આવશું. તો આ વિડીયો હવે આપણે એન્ડ તરફ જઈ રહ્યા છીએ, કેમ કે બધું લેવાઈ ગયું છે ને હવે ખડની ગાંહડી પાછી લઈને જવાની છે. તો હવે આ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણો ગોલ જલ્દીથી પૂરો થઈ જાય. કેમ કે તમને ખબર છે ને યુટ્યુબર હું ગોલ લઈને બેઠા હોય, તે ગોલ પૂરો કરી દેજો. ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો કેવો લાગ્યો. તો ફરી પાછા મળીએ છીએ નવા વિડીયો સુધી. ત્યાં સુધી બધા હાલો મગ ખાવા. જો મગ ખાવું છું. ચાલો બાય બાય.